નમસ્કાર મિત્રો, યોજના અને માહિતી યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે માહિતી મેળવીશું જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા જે હાલ મગફળી અને સોયાબીન માટેની અરજી ચાલુ છે, તો તેમાં કઈ રીતની છે તેમની થોડી માહિતી આપણે આગળ મેળવી. તો સૌપ્રથમ તો મિત્રો, તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું છે. તો હું અત્યારે ગૂગલમાં અહીં સર્ચ કરી રહ્યો છું, JAU એટલે કે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. એના પછી સર્ચ કરશો તો પહેલી જ સાઇટ જોવા મળશે, તેના પર ક્લિક કરશો. તેના પર ક્લિક કરતાની સાથે જ મિત્રો આ રીતની પેજ ઓપન થશે. જો મિત્રો, અહીં લખેલું છે ખરીફ 2024 માટે ઉત્પાદન મગફળી અને સોયાબીન ટૂલકીટ અને સોયાબીનના ટૂલકીટ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી. તો તેના પર ક્લિક કરશું. ક્લિક કરતાની સાથે જ મિત્રો તમને આ રીતનો જોવા મળશે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખરીફ 2024 માટે યુનિવર્સિટી ઉત્પાદન મગફળી સર્ટિફાઈડ ટૂલ ફ્રૂટ અને સોયાબીન ટૂલ ફ્રૂટ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી. તો ઓનલાઈન અરજી કરવા માટે ને જરૂરી શરતો છે. ઓનલાઈન અરજી પ્રિન્ટ જો કાઢવી હોય, એટલો અગાઉ તમે કરેલું હોય તો આ બ્લુ જે લિંક છે ઝૂમ થવા જઈ રહી છે, એ તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, આપણે અગાઉની પ્રિન્ટ જો કાઢવી હોય તો તેના પર ક્લિક કરશો તો ત્યાંથી ખોલી જશે. મિત્રો, હવે ઓનલાઈન અરજી ભરવા માટેની જરૂરી શરતો જોઈએ. તો ખાતેદાર ખેડૂતે 8A માં નોંધાયેલ નામો પૈકી કોઈ પણ એક ખેડૂત ખાતેદાર પોતાના આધાર કાર્ડ સાથે એક જ અરજી કરી શકશે. જો એક કરતાં વધારે માલુમ પડશે તો વધારાની અરજી બધી જ અરજીઓ રદ કરવામાં આવશે. બીજું, મગફળીનું બિયારણ ડોડવાના સ્વરૂપે જ મળશે. મગફળી અને સોયાબીનના બિયારણની નોંધણી માટેની અરજી ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. જો અગાઉ ખરીફ 2024 ઋતુમાં ખેડૂત મિત્રોને વાવેતર માટે મગફળીમાં GJG 22 અને GJG 32નું સર્ટિફાઈડ ટૂલકીટ અને સોયાબીનની GJS 3 અને GS4 જાતનું ટૂલફ્રૂટ બિયારણ જૂનાગઢ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે ઉપલબ્ધ હોય છે. તો ખેડૂત મિત્રોને પોતાની જરૂરિયાત મુજબના ઉપરોક્ત પાકો જાતો પૈકી કોઈ પણ એક પાકની એક જાતનું બિયારણ માટે અરજી કરી શકશે. જે જાતે અરજી કરી હશે તે જ જાતનું બિયારણ જે જાતનું બિયારણની અરજી કરેલી હશે તે જ બિયારણ મળવાપાત્ર થશે. મિત્રો, અરજીમાં જે જાત માટે ઓનલાઈન અરજી કરેલી હશે તે જાતનું બિયારણ આપના નંબર આવે ત્યાં સુધી અથવા જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી આપની ઓનલાઈન અરજી મુજબ વધુમાં વધુ 2 હેક્ટર મર્યાદામાં મગફળી 10 બેગ 300 કિલોગ્રામના ડોડવા અને સોયાબીનની 5 બેગ જે 125 કિલોગ્રામ સુધી મળવાપાત્ર થશે. 2 હેક્ટરથી મર્યાદા એટલે કે મગફળીના 20 ગુઠા જમીન 1 બેગ અને તે મુજબ 20 ગુઠાના ગુણાંકમાં બેગો મળવાપાત્ર થાય. જ્યારે સોયાબીન 40 ગુઠા જમીન હેક્ટરે બેગ અને જે મુજબ 40 ગુઠા ગુણાના બેગમાં મળવાપાત્ર થાય છે. એટલે મિત્રો, મગફળીની 10 બેગ છે જે 300 કિલોની હોય છે. 300 કિલો એટલે કે આપણે બધાને સૌને ખ્યાલ છે કે 100 કિલો હોય તો 5 મણ થતું હોય છે, જે દોડવા સ્વરૂપ હોય છે. તો એ રીતના 300 બેગ મળે છે, 300 કિલોગ્રામ એટલે 15 મણ જેવું મળવાપાત્ર થાય છે. હવે મિત્રો, વાત કરીએ પાંચમી, તો ખેડૂત મિત્રોની જેમની અરજી મંજૂર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર ઉપર બિયારણ વેચાણ વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. બિયારણ બીજ વિજ્ઞાન અને તકનીકી વિજ્ઞાન કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢ યુનિવર્સિટી મેગા સીડના સીડ હર્બ ગોડાઉન યુનિવર્સિટી ગોડાઉન નંબર 3 ખાતે લેવા આવવાનું રહેશે.
મિત્રો જેને પણ આ બેગમાં નામ મંજૂર થયેલું હશે એમને બેગ લેવા જવું પડશે. ઓનલાઈન અરજી નોંધણી થયા બાદ ઓનલાઈનની પાવતીની પ્રિન્ટ કાઢીને તમે અરજદારે સહી કરવી અને બિયારણ લેવા આવતી વખતે પાવતી જમા કરાવવાની રહેશે. તેમજ બિયારણ લેતી વખતે અરજીમાં દર્શાવેલ પુરાવા જેવો કે આધાર કાર્ડની નકલ, જમીન 8A નો તાજો અસલ દાખલો છે જે 6 મહિનાથી જૂનો દાખલો ચાલશે નહીં. બેંકના પાસબુકના પ્રથમ પાનાની નકલ, અરજદારના ખાતા નંબર અને બેંકના IFSC વંચાય તેવો હોવું જોઈએ. એટલે કે મિત્રો તમે બેંક પાસબુકની જે ઝેરોક્ષ આપો એમાં IFSC કોડ આપણો ચોખ્ખું વંચાય તેવું હોવું જોઈએ. અરજી પહોંચ સાથે રજૂ કરવાના રહેશે. ઉપરોક્ત બધા પુરાવા ખેડૂત ખાતેદાર, અટક, નામ અને એક સરખા હોવા જોઈએ. જો મિત્રો તમારા આધાર કાર્ડમાં નામ અલગ છે અને બેંક પાસબુકમાં અલગ છે તો એ ચાલશે નહીં. જો જરૂરી જણાય તો ફેરફાર હશે તો અરજી માન્ય ગણવામાં આવતી નથી. બિયારણ ખરીદી માટે ખેડૂત મિત્રો ફાળવવામાં આવે તારીખો એ જ તારીખે મળશે. એટલે કે ખેડૂત મિત્રોને તારીખના બિયારણ લેવા આવવા માટે ફાળવવામાં આવે તે તારીખો એ જ લઈ જવાનું રહેશે. અન્યથા તે તારીખ બાદ ખેડૂત મિત્ર અરજી અમાન્ય ગણવામાં આવશે. મિત્રો હવે તમને જે તારીખ મેસેજ દ્વારા આવશે એ જ તારીખે તમારે લેવા જવાનું રહેશે. જો એ તારીખે નહીં જાઓ તો તમારું અમાન્ય ગણવામાં આવશે. ત્યારબાદ બિયારણ ખરીદી લાભ આપવામાં આવશે નહીં. એટલે કે ત્યાર પછી જશો તો મિત્રો એ તમને નહીં આપે. માટે ખાસ ધ્યાન રાખો. બિયારણની ફાળવણી માટે આપના દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીની ચકાસણી બાદ અધિકૃત કોમ્પ્યુટર સિસ્ટમથી ડ્રો કરવામાં આવે છે. તે મુજબ બિયારણ વિતરણ કરવામાં આવશે અને પાછળથી કોઈ દાવો કે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. અરજીમાં મગફળી અને સોયાબીનની જાતોની નોંધણી એકવાર થઈ ગયા પછી તેમાં સુધારો થઈ શકશે નહીં. જો મિત્રો તમે જાત એકવાર લખેલી હશે એ જ મળશે, પછી તેમાં જાત સુધારો કરી શકશો નહીં. એ સિવાય ભૂલ રહી ગઈ હશે તો પણ અરજી સમયગાળામાં દરમિયાન સુધારી લેવી. જો સુધારી શકાશે. જો નહીં સુધારો તો એ અરજી તમારી અમાન્ય ગણાશે. જે ખેડૂત મિત્રોએ ખરીફ 2024માં રોતમના વાવેતર માટે ઓનલાઈન કરી હોય તેઓ જૂનાગઢ યુનિવર્સિટીની વેબસાઇટ છે www.jau.in પર બિયારણ વિતરણ અને પાકના ભાવ સંબંધિત માહિતી માટે જોતા રહેવું. બિયારણ માટેની માહિતી માટે નંબર પર ફોન કરો. કામકાજના સમય દરમિયાન મેગાસીટ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ 028 અને 2677 અને 26 750 નંબર પર અરજી કરવાની રહેશે. હવે મિત્રો અહીં બિયારણ માટેની માહિતી માટે આ નંબર આપેલો છે. ત્યારબાદ ઓનલાઈન કરેલી અરજીની ફરીથી પ્રિન્ટ કરવા માટે અહીં ક્લિક કરશો એટલે તમારે તારીખ અને ત્યાં અરજી નંબર નાખવાના રહેશે. ઓનલાઈન કરેલી અરજીમાં સુધારો કરવા માટે અહીં નીચેની બીજી નંબરની લીટી છે તેના પર ક્લિક કરવાનું રહેશે. પ્રથમ અક્ષર અરજી કરવા નીચે મુજબની માહિતી ભરવી. તે પૈકી લાલ નિશાની કરેલ છે એ બોક્સ ફરજિયાત ભરવાનું રહેશે મિત્રો. હવે મિત્રો વાત કરીએ તો પ્રથમ આપણે અહીં કાળજીપૂર્વક અને ચોક્કસપણે ફોર્મ ભરવાનું રહેશે. ખેડૂતનું પૂરું નામ અહીં લખવાનું રહેશે. ત્યારબાદ ખેડૂતના આધાર કાર્ડ નંબર, ત્યારબાદ ખેડૂતનો મોબાઈલ નંબર, ફરીથી મોબાઈલ નંબર, ત્યારબાદ ઈમેલ જો હોય તો પછી અહીંથી બિયારણની જાત પસંદ કરવાની રહેશે. ત્યારબાદ બેંકનું નામ નાખવાનું રહેશે. ત્યારબાદ બેંક એકાઉન્ટ IFSC કોડ નાખવાનું રહેશે. પોતે ખેડૂત હોવાના પુરાવા 8A પ્રમાણે જો ગામમાં જમીન હોય તે ગામ અને ખાતા નંબર અહીં નાખવાના રહેશે. જિલ્લો નાખવાનો રહેશે, તાલુકો, ગામ, ખાતા નંબર ફરીથી નાખવાના રહેશે. ત્યારબાદ હું સોગંદનામું લખેલું છે આથી હું લખી આપું છું કે એમાં અહીં જે ટીક દેખાય છે એને ટીક કરવાનું રહેશે. ત્યારબાદ નામ લખવાનું. બાકી સોરી મિત્રો ઉપર મેં ડિટેલ નથી ભરી એટલા માટે અહીંથી ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે. સબમિટ કરશો એટલે મિત્રો અહીં પ્રિન્ટ આવશે. એ પ્રિન્ટ ઉપરથી ડાઉનલોડ પણ કરી શકો. અથવા મિત્રો અહીં જો નંબર આપેલો છે અને એડ્રેસ આપેલું છે ત્યાંથી પણ તમે કોન્ટેક્ટ કરી શકો. આ તો મિત્રો આપણે
બિયારણ જે મગફળીનું અને સોયાબીનનું હાલ ખેતી છે એના માટે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમની માહિતી આપણે જોઈ. ફરી મળીશું આવી જ કંઈક માહિતી લઈને. ત્યાં સુધી અમારો આ વિડીયો ગમ્યો હોય તો આપના ખેડૂત મિત્રો સુધી શેર કરજો, જેથી એ ખેડૂત મિત્રો પણ આ બિયારણ માટેની ઓનલાઈન અરજી કરી શકે. અને મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને અમારા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપને કોઈ માહિતી હોય જોઈતી હોય તો આપ અમને કોમેન્ટ બોક્સ કરી શકો છો. અને આપણે ઓનલાઈન અરજી કરવી હોય તો નીચે લિંક આપેલી છે, એ લિંકના માધ્યમથી આપ અમારા ગ્રુપમાંથી સંપર્ક કરી શકશો. તો ફરી મળીશું આવી જ માહિતી લઈને. ત્યાં સુધી છૂટા પડીએ. જૂનાગઢની વાત કરતા હતા તો આપણે જય ગિરનારી સાથે છૂટા પડીએ. જય ગિરનારી.